હવે ઘટનામાં તો આ પ્રશ્ન બન્યો એટલે મને આ લોકોએ મને જાણ થઈ એટલે હું અહીંયા રૂબરૂ ગયો. મેં સમજાવ્યા એ લોકોને સામેવાળા અને આ લોકોને બધાને સમજાવ્યા છતાં એ ભાઈ મારી રૂબરૂમાં જે ખીમજીભાઈ પોતે છે ને એ ખીમજીભાઈ પોતે જોટો લઈને કાટી લોડ કરીને દોડ્યા. પછી એકાબીજાને સમજાવ્યા અને મેં એ કે ફોડી નાખવી છે, અવાજ કરવો છે. મેં કીધું મારી રૂબરૂમાં હું હાજર છું ને તમે આ કરો એ બધું વ્યાજબી નથી. છતાં મેં બંદૂક લઈ લીધી, એનો જોટો લઈ અને મેં માનનીય સાહેબ ચોટીલા સાહેબને ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં અને સાહેબ રૂબરૂ આવી અને અમે ગામ લોકો એને જમા કરાવી દીધી. ઓળ એ માજી ત્યાં વાસણ ધોતા હશે અને એ ભાઈ કાણાભાઈ કરીને કોઈક વ્યક્તિ છે એ લોકોનો. હવે એ અહીંયા હામો ઊભો એકી કરતો હશે ને એને એવું કીધું, આ માજી એવું કીધું કાંઈ બેન દીકરી રખડે છે ને થોડીક શરમ તો રાખ. એટલે એને એવું કીધું ભાઈ મારી માલિકી છે, અમે કપડાં કાઢીને દોડીને અમે ગમે તે કરી શકીએ. વ્યક્તિ બહારના છે, અહીંયા એનું ગેરકાયદેસરનું કારખાનું છે કોલસાનું. છતાં અમે ગામ લોકો અવારનવાર અરજીઓ આપી છે પણ અમારી અરજીનો કોઈ અમલ થતો નથી. દાદાગીરી અને આવો પ્રશ્ન અમે ઘણી વાર, આ એ પહેલી વાર નથી, આવું તો ઘણા છોકરાને માર્યા છે. છતાં અમે ગામ લોકો સમાધાન કર્યું છે અમારી ફરજમાં આવતું. કારણ કે અમારા ગામના છોકરા હરતા ફરતા હોય આવી રીતે તલવારું લઈને દોડે, જોટા લઈને દોડે, રિવોલ્વરો. એટલે આ કોઈ વ્યાજબી નથી અને આની કાર્યવાહી કડકમાં કડક થવી જોઈએ. સુધી અમે આનો ઝડપી નહીં થાય, એ લોકોને હાજર નહીં થાય ત્યાં સુધી અમે ગામ લોકો અહીં પોલીસ સ્ટેશને ધારણા કરવા બેસ્યું. કીધું કે બહાર જવા બેઠો એટલે મેં એમ કીધું પેલા બધા તું આમાં બહાર જવા બેઠો તો કે અમારી માલિકી છે કે મેં નાગા થઈને રાખડી છે. મને એવું કીધું. નામ કાનાભાઈ. કાનાભાઈ. કાનાભાઈ પછી ઇન્દ્રુ કાકરી મારા છોકરાને એટલે મારા છોકરામાં છોકરી છે તારા ઇન્દ્રુને સામો આવ્યો ને તો આ તરવાર લેવા જોઈએ, તરવાર લઈને સામો થયો. પછી એક ભાઈ ચાલી પછી ત્યાં ચાલી જતા ભેગા થઈ ગયા બધા. એ જોતા પછી આ ભાઈ બધા સમાધાન કરવા ગયા ને એટલે સમાધાન કરવા ગયા બધા હમણી ગયા હાથું લાવી. ત્યાં એ ભાઈ બધા બોલાતો એ ભાઈએ જોટો કાઢ્યો. કોને? એ સિમભાઈ. હા, જોટો કાઢ્યો એટલે એ અમારા છોકરો જોટો જાળી લીધો. ફોડવા ન દે જાળી અને લઈને ગયા હતા ગામ આખું ભેગું થઈ ગયું. પછી શું કર્યું? જોટો પછી અમારા સરપંચ પાસે હતો.